સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટના આજે પાર્કિંગની અંદર એક એવું કામ થાય છે જેનાથી હજારો લોકોને ફાયદો થયો છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો। આ દ્રશ્ય છે જે લોકોને માથામાં ટાલ હોય કે જે લોકોના ખરતા વાળની સમસ્યા હોય તેમના વાળ ફરીથી લાવવાનો પ્રયાસ છે તે અહીં થઈ રહ્યો છે। મહત્વની વાત છે કે સુરતના બે મિત્રો છે સૈયદ અને હૈદર અલી, આ બંને સાથે મળીને આજે એક દવા છે તે મંગાવી, આયુર્વેદિક દવા મંગાવી અને ત્યારબાદ દવાનો પ્રયોગ પોતાના પર ખુદ કર્યો અને તેમને વાળ આવવા લાગતા લોકોની જે આ સમસ્યા છે ટાલ પડવાની કે વાળ ખરવાની તે દૂર કરવાનો નિશ્ચય કર્યો અને દર રવિવારે સુરત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આ બંને મિત્રો દ્વારા આજે લોકોને જેમને પણ ખરતા વાળની કે ટાલ પડવાની સમસ્યા હોય તેમને જે છે તે દવા લગાવવાનું કામ કરવામાં આવે છે। ત્યાર સુધીમાં 10,000 કરતાં વધારે લોકોને ફ્રી ઓફ કોસ્ટ બંને મિત્રો દવા લગાવી ચૂક્યા છે અને 80% લોકોને જે ટાલ પડી ગઈ હોય તેમાં વાળ આવવાનું રિઝલ્ટ છે તે મળી રહ્યું છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે જે લોકોને ટાલ પડવાની સમસ્યા હોય, માથામાં ઊંધરી થઈ હોય તે લોકો અહીંયા આવે છે। ન માત્ર ગુજરાતના અલગ અલગ રાજ્ય જિલ્લાઓ, અન્ય રાજ્યમાંથી પણ લોકો છે અહીં દવા લગાવવા માટે આવે છે અને અત્યાર સુધીમાં 10,000 જેટલા લોકો છે તે દવા લગાવી ચૂક્યા છે અને રિઝલ્ટ છે તેમને મળી ચૂક્યું છે। જોકે આ બંને મિત્રનો દાવો છે કે આ દવા છે જે ઉત્તરાખંડથી મંગાવવામાં આવે છે અને સંપૂર્ણપણે આયુર્વેદિક છે, તેની કોઈ પણ સાઈડ ઇફેક્ટ છે થતી નથી। જે લોકોને ટાલ પડવાની સમસ્યા છે ને ડૉક્ટર પણ ના પાડે છે તેમનો ઇલાજ અહીંયા થાય છે અને વાળ ઉગવાના રિઝલ્ટ પણ તેમને મળ્યા છે। કેમેરા પર્સન કેસી વઘાચા સાથે મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।